નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીરકાંઠા દલખાણિયામાં સ્ટેટ હાઈવે રોડ ખાસ મુહૂર્ત કરવામાં આવ્યું હતું। 40 કરોડના ખર્ચે ધારી દલખાણિયા રોડ સ્ટેટસ હાઈવે ખાસ મુહૂર્ત કરવામાં આવ્યું હતું। દલખાણિયામાં દલખાણિયાથી કોટડા નદી ઉપર ચેકડેમ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા દ્વારા 46 લાખના ખર્ચે લાભિત વિસ્તાર અંદાજે 100 વીઘા, સંગ્રહ શક્તિ 8.50 લાખની પાણીની સંગ્રહ શક્તિ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલખાણિયા 1 કરોડના ખર્ચે બનેલ સરકારી દવાખાના લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા દ્વારા જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારી તાલુકાના પ્રમુખ મુગેશભાઈ કોટડિયા, તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ, ચેરમેન બીચુભાઈ વાળા, અશ્વિનભાઈ કુંડળિયા, રોડના કોન્ટ્રાક્ટર પ્રફુલભાઈ વાંઝા, કાનજીભાઈ હિરપરા, ભાજપના આગેવાન સુરેશભાઈ ધોરાજી, સરપંચ શ્રી હસમુખભાઈ વાલજીભાઈ મહેશભાઈ સુખડિયા, માલણિયા અરવિંદભાઈ માલણિયા, જગુભાઈ શેખવા, બલભીરભાઈ વાળા, વીરભાઈ વાળા, પત્રકાર રણજીતભાઈ વાળા, બટુકભાઈ સોલંકી, પત્રકાર યોગેશ સોલંકી હાજર રહ્યા હતા। દલંગડિયાથી યોગેશ સોલંકી જણાવે છે, રકમ કઈ જો આજે દલખાણિયા ગામે દલખાણિયાથી ધારી સ્ટેટ રોડ એટલે દલખાણિયાથી આગળ ચેકપોસ્ટથી ધારી સુધીનો જે રોડ જે સ્ટેટનો રોડ બની છે 7 મીટર પહોળો છે અને 34 કરોડ અને 35 લાખનો ખર્ચો છે આમાં। અને એક પુલ વચ્ચે પેલું ક્યાંનું આવે છે 5.5 કરોડનો અલગ છે, એટલે કુલ 40 કરોડની આજુબાજુ આ રોડ આપણે આજે ખાતમુહૂર્ત કર્યું છે। અને દલખાણિયા મુકામે 1 કરોડનું સીસી એટલે CSC સેન્ટર PSC સેન્ટર અહીંયા અત્યારે ખુલ્લું મૂક્યું છે। આ સિવાયના ચેકડેમો પણ આ વિસ્તારમાં જ્યારે બની રહ્યા છે ત્યારે આજે એક ચેકડેમનું પણ ખાતમુહૂર્ત કરવાના છે। દલખાણિયા ગામ ખૂબ પછાત છે, આ વિસ્તારનો ડેવલપ થાય એના માટે પ્રયાસો કર્યા છે। આ કાર્યક્રમમાં અમારા જિલ્લા ભાજપના પ્રમુખ માનનીય શ્રી અતુલભાઈ, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ માનનીય શ્રી ઘનશ્યામભાઈ, અમારા પાર્ટીના પ્રમુખ મૃગેશભાઈ અને તમામ કાર્યકર્તાઓ સાથે આજે આ રોડનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું છે અને PSC બિલ્ડિંગનું આજે લોકાર્પણ કર્યું છે એટલે એક ડેમનું પણ આજે ખાતમુહૂર્ત કરવાના છે। આ વિસ્તારનો વિકાસ થાય એના માટે ગામ લોકોને પણ વિનંતી કરી છે કે બધા આ વિકાસના કામો બધા સાથ અને સહકાર આપજો, કારણ કે આ વિકાસના કામો થઈ રહ્યા છે। આજે રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે મહેનત કરી રહ્યા છે ગામડાના વિકાસની, એમાં બધા સહભાગી થશો એવી વિનંતી સાથે આજનો કાર્યક્રમ સંપૂર્ણ સારી રીતે પૂર્ણ કરેલ છે।